સુરતમાં ભારે વરસાદથી સર્જાયેલી સ્થિતિનો તાગ મેળવવા કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલે નીચાણવાળા વિસ્તારોની મુલાકાત લઈ અધિકારીઓને જરૂરી રાહત કામગીરીના આદેશ આપ્યા। સુરત શહેરમાં પડેલા ભારે વરસાદના કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની ગંભીર સમસ્યા સર્જાઈ હતી। આ મુશ્કેલ પરિસ્થિતિનો તાગ મેળવવા આજે કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલ ખાસ સુરતની મુલાકાતે પહોંચ્યા હતા। તેમણે અસરગ્રસ્ત વિસ્તારોની રૂબરૂ મુલાકાત લઈને સ્થિતિની સમીક્ષા કરી સ્થાનિક રહીશોની તકલીફો સાંભળી હતી। પાણીના ઝડપી નિકાલ માટે મહાનગરપાલિકા અને જિલ્લા પ્રશાસનના અધિકારીઓ સાથે તાકીદની બેઠક યોજી જરૂરી સૂચનાઓ આપી હતી। રાહત અને બચાવ કામગીરી ઝડપથી થાય તે માટે અધિકારીઓને સતત એક્શન મોડમાં રહેવા પણ તેમણે આદેશ આપ્યા હતા। અસરગ્રસ્ત લોકોને ખોરાક, પીવાનું શુદ્ધ પાણી અને જરૂરી તબીબી સહાય સમયસર મળે તે અંગે પણ ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો। કેન્દ્રીય મંત્રીની આ ત્વરિત મુલાકાતથી સ્થાનિક લોકોમાં સુરક્ષા અને સહાયતા અંગેનો નવો વિશ્વાસ ઉભો થયો છે। તેમણે સ્પષ્ટ કર્યું છે કે આ આપદાના સમયે કેન્દ્ર અને રાજ્ય સરકાર સુરતની જનતાની સાથે જ મજબૂતીથી ઊભી છે।